પોતાના નીડર અંદાજ, સળગતા નિવેદનો અને પલકવારમાં પરચો આપવા માટે જાણીતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. રાજકોટની કથાના અંતિમ દિવસોમાં એક તરફ જ્યાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તર્કવાદીઓ બાબાને દિવ્ય અને પ્રેત દરબારનો વિરોધ કરી રહ્યા હતા, ત્યાં જ કથાના અંતિમ દિવસે બાબાએ એવા આકરા નિવેદનો આપ્યા કે સાંભળીને વિરોધ કરનારા જયંત પંડ્યા પણ હેરાન થઈ ગયા હતા. રાજનીતિથી લઈને દેશની સુરક્ષા સુધી બાબાએ રાજકોટની ધરતી પરથી એવી ગર્જના કરી જે આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. મિત્રો, આ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે બાબા અને દેશની વર્તમાન રાજનીતિ અને રાજકીય પક્ષો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈનું નામ લીધા વિના એક નવો જ શબ્દ વાપરીને સનસનાટી મચાવી દીધી હતી. બાબાએ સીધો પ્રહાર કરતાં કહ્યું કે દેશમાં આ કોક્રોચ પાર્ટીઓ બંધ થવી જોઈએ. બાબાના શબ્દો હતા કે દેશમાં કોઈ પણ સંજોગોમાં અશાંતિ ફેલાવી ન જોઈએ. જૂની હોય કે નવી, તમામ રાજકીય પાર્ટીઓએ પોતાની રોટલી શેકવાનું બંધ કરીને દેશને એક રાખવા માટે દેશહિતમાં કામ કરવું પડશે. આ સાથે જ તેમણે ચેતવણી આપતા ઉમેર્યું કે હવે સમય આવી ગયો છે કે દેશમાં અશાંતિ ફેલાવનારા તત્વોને જનતા આપોઆપ ઓળખી જાય. પરંતુ બાબા બાગેશ્વર અહીં જ અટક્યા નહીં. દેશમાં વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિ તરફ ઇશારો કરતા તેમણે એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે દેશમાં અત્યાર સુધી લવ જેહાદ અને થૂક જેહાદ જેવા અનેક જેહાદી નેટવર્ક સામે આવી ચૂક્યા છે, પરંતુ હવે આ યાદીમાં એક નવો અને ઘાતક જેહાદ ઉમેરાયો છે, જેનું નામ છે દોસ્તી જેહાદ. પોતાના દાવાને મજબૂત કરવા માટે બાબાએ ઉત્તર પ્રદેશનો દાખલો આપ્યો. તેમણે કહ્યું કે યુપીના સૂર્ય નામના એક નિર્દોષ બાળક સાથે પહેલાં મિત્રતાના નામે એક પ્રકારની દોસ્તી જેહાદ કરવામાં આવી અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી. બાબાના નિવેદને સુરક્ષા એજન્સીઓને, બુદ્ધિજીવીઓને વિચારતા કરી દીધા છે. પ્રેસ કોન્ફરન્સના અંતમાં બાબાએ હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દેશમાં હિન્દુઓમાં કોઈપણ પ્રકારના ભાગલા હવે સહન નહીં થાય. તેમણે બધા સનાતનીઓને ખુલ્લી ઓફર આપતા જણાવ્યું હતું કે જે પણ વ્યક્તિ સનાતની છે અને તેને જો કોઈ પણ પ્રકારની સમસ્યા, ભય કે તકલીફ હોય તો તેને ડરવાની જરૂર નથી. તે નિસંકોચ મારી પાસે આવી શકે છે. આ સાથે જ તેમણે દક્ષિણ ગુજરાતનો વિશેષ ઉલ્લેખ કર્યો. તેમણે ચેતવણી આપી કે દક્ષિણ ગુજરાતમાં હાલના સમયમાં ગંભીર ધાર્મિક અને આદિવાસી વિસ્તારમાં સામાજિક સમસ્યાઓ વધી રહી છે, જે ત્યાંની સમયસર જાગૃતિ લાવવા માટે અનિવાર્ય છે. એક તરફ જ્યાં જયંત પંડ્યા અને વિજ્ઞાન જાતા અંધશ્રદ્ધાના મુદ્દે બાબાને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે બાબાએ ધર્મ અને દેશહિતમાં આવા સળગતા મુદ્દાઓ ઉઠાવીને આખી બાજી પલટી નાખી છે. મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો. જેમ બને તેમાં વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય. ધન્યવાદ. ધીરેન્દ્ર શાસ્ત્રી. મિત્રો, કથા દરમિયાન વ્યાસપીઠ પરથી સંબોધન કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના ગુરુનો ઉલ્લેખ કરીને એક મોટું નિવેદન આપ્યું હતું. આ નિવેદન વાયરલ થતાં જ લોકોમાં અલગ અલગ ચર્ચાઓ જાગી છે. વિવેચકો સવાલ ઉઠાવી રહ્યા